નમસ્કાર મિત્રો, અટી ફટી બ્લોગમાં આપનું સ્વાગત છે મિત્રો. સવારના ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સવારમાં આપણે ખેતરનો નજારો તમે જોઈ શકો છો. જો આ ટાઈપનો નજારો છે મિત્રો. કોરે મોરે આ ટાઈપનું લોકેશન છે મિત્રો. જો હોમમાં સૂર્યદેવ દેખાય છે. સૂર્યદેવ બહાર નીકળી જશે મિત્રો. હવે જઈએ છીએ આપણે ખેતરે, અને એ પહેલાં તમને બતાવું આપણી મકાઈની ખેતી કેવી છે. જો મિત્રો, આપણે સવારનો મકાઈની ખેતી આ ટાઈપનો નજારો છે. સૂર્યદેવ ઉગીને બહાર આવી ગયા છે, અને આપણે જઈએ છીએ સીધા ખેતરે. પાણી ચાલુ છે તે પેલું હોય ફૂટ્યું પાડ્યું શીરાઈ તો ખરી હા બસ થોડું અમારે ડેશ પાસ વળી ગયો ફોન વગેરે વગેરે. જો મિત્રો, આ છે લસકો, 12 લસકો છે. મસ્ત છે એવું છે. આ ટાઈપનો ઊભો છે. જો મિત્રો, તમે જોઈ શકો છો, આ છે મશરૂમનું ખાતર. ઓવો મિત્રો, મશરૂમ ઉગે છે. મશરૂમ કેવી રીતે ઉગે છે તમને બતાવું. આ ખાતરમાં જો આ બધું ઉગેલું રહ્યું તમે જોઈ શકો છો. આ મશરૂમ જ છે, પણ આ મશરૂમ ખીલી ગયું છે એટલે આનું શાક થાય નહીં. આ ખીલી ગયેલું ગયા મિત્રો. અને આપણે દેશી ભાષામાં પહેલે આપણે નાના હતા તાને અમે સતરીઓ કહેતા હોવાનું કે સતરી ઓમ કરીએ કે ફૂટી જાય. આજે થોડું સંભળાઈ ગયું હૂકું એટલે થતું નહીં વધારે. જો આ ટાઈપનું આવતું પહેલું સત્તરીઓ કહેતા અમે. અને હેતરમાં લાવી નાખ્યું છે. રાયડાનું દૂર છે. નોન સ્ટોપ રાયડો છે ને ઘઉંનું હુશેલ ને રાયડાનું હુશેલ બે છે. પણ જો નાના મશરૂમ કેટલા ઉગ્યા છે. આ ઢગલા કર્યા તો આખા ખેતરમાં. આ બીજા ઢગલો કર્યો તમે જોઈ શકો છો. શું કરવું આ ઓવા આમાં હેમાં પાણી થાય પેન સિયા પેલું ફૂલ પી રહ્યું કાલે થોડું પાઈ થોડું રહી ગયું. જો મિત્રો, હવાળો આ ટાઈપનો છે. હવાળો ફૂલ ભરેલો છે પાણીનો. બાદરી શાણ વાવી છે પેલા નહીં વાવી. શાણ વાવી છે. છે રૂપિયા બાકી બધા બુકિંગ વધનારું છે ઉપર શું કરવા ઉપર શોટે શું થાય ધોઈ જાય. અરે બોર આ તો ઓળી. જો મિત્રો, આપણે તમાકુનું લોકેશન આ ટાઈપની તમાકુ છે આપણી. આમાં પાણી ચાલુ છે. જો જોરી એ પાણી સાતો
મિત્રો આપણે આજે મકાઈમાં દવા છોટવી છે, એટલે મકાઈ માટે દવા લાવ્યા છીએ ઈયળની ડોક્સા હારી 4 પંપની દવા છે મિત્રો. તે આપણે મકાઈમાં ડુંખની ભેળાની દવા છોટવાની છે, એટલે છોટવાની શરૂઆત કરી દઈએ. એ પહેલાં આપણો પંપ લઈ લઈએ. ચાસીમાં ભરાયો છે. ચલો આપણું પંપ કાઢી નાખ્યું આપણે દવા છોટવા માટે. આમ છોટવાની શરૂઆત કરી દઈએ મિત્રો. આપણે પંપ ભરાઈને જુઓ, મારી પાસે પંપ ભરાયેલો છે અને આપણે હેડા છીએ ખેતરે. અમુક ખેતરે આવવાની તૈયારી હશે ખેતરમાં, અને મકાઈમાં દવા છોટવાની છે આપણે. એટલે સીધા બતાવતા લોકેશન મકાઈનું. જુઓ આપણે આવી ગયા મકાઈ, તમે જોઈ શકો છો. જુઓ આ રહી આપણી મકાઈ. એટલે છોટવાની શરૂઆત કરી દઈએ આમાં ભેળાની દવા. મિત્રો હવે પંપ ખાલી થઈ ગયો, એટલે આપણે હવે ઘરે ફેર ભરવા દઈશું. જો પંપ ખાલી થઈ ગયો, ફરવાનું પાણી ઉડાડવાનું બંધ કરી આવ્યું, એટલા માટે અમે પાછા આપણા ઘરે જઈશું. ફેર ભરીને પાછા આવશું. જો મિત્રો આપણે પંપ ભરવા પાછા આવી ગયા. આ વાડામાં પાણી પડે છે, એટલે પંપ મેળવાનું છે મિત્રો. આપણે આ પંપ મેલ્યું, હવે ખોલી દઈએ. આ છે મિત્રો માપ્યું. આ રહ્યું ડબલું. જો ઓમાંની પાણી ભરી અને ઓમાં વેરવાનું છે. જુઓ મિત્રો આપણે ફરી એકવાર પંપ ભરીને પાછા ખેતરે આવી જાય છીએ. અમે લાસ્ટ ઉડ્યો છું, એટલે સીધી આપણે સોટી દઈએ. થોડુંક બાકી છે, હવે લાસ્ટ ઓળે બાકી છે, એટલે સોટવાની શરૂઆત કરી દઈએ આપણે. પંપ ચાલુ થઈ ગયો છે મિત્રો. મિત્રો આપણે હવે દવા સોટી રહ્યા છીએ, અને હવે જઈએ છીએ પાછા ઘરે. ઘરે જઈને પંપ ચાર્જિંગમાં મેળવવો છે, પછી પાછું ફેર મગફળીમાં દવા છોટવાની છે. એટલા માટે આપણે સીધા જતા રહીએ ઘરે. જો મિત્રો આપણે પંપ ચાર્જિંગમાં ભરાઈ દીધો છે. જો એ આ ચાર્જર છે. ચાર્જરમાં સમજાનું કે લાલ લાઇટ થાય છે તો ચાર્જિંગ થાય છે, અને લીલી થઈ જાય તો હું બતાવું. જો હા છે લીલી, લીલી હોય તો સમજી લે કે ચાર્જિંગ થઈ ગયું છે. અને જો ચોપ પાડું, ચોપ પાડી આ લાલ થાય છે તો સમજી લે કે ચાર્જિંગ થાય છે પંપમાં. અને લીલી થાય સમજવાનું કે ચાર્જિંગ થતું નહીં, તો ગમે તે કરીને ચોપ દબાઈ અને ચાર્જિંગ કરવાની શરૂઆત કરવાની. લાલ કરવાની અંદર ચાર્જરમાં, એટલે ચાર્જિંગ થવા માંડે. ચલો મિત્રો ચાર્જિંગ થાય ત્યાં તો આપણે બીજું કોમ કરીએ. તો મિત્રો મિની ટ્રેક્ટર રોટાવેટર આવે છે. બે જણા બેઠા જો.
મિત્રો બરાબર 2:30 વાગ્યા છે. આપણે સુઈ ગયા હતા આથી પાટમાં જ એટલે હવે મિત્રો આપણે સીધા દવા છોટવાની છે. દવા છોટવા ફેર પાછી શરૂઆત કરી દીધી. એ પહેલાં પણ તમારું અબા આવે છે મોર એ બતાવું કેવું આવે છે. જુઓ મિત્રો અબા આવે છે મોર. વાત કરશી પર એ વાત છે ને પછી મસ્ત મસ્ત મોર આવે છે. એકદમ અબા ખાઈ ગયો છે. ઓને તો નથી આવી હજી. જો બદામનો પોદો લાલ લાલ થઈ ગયો છે. કોરી મરી તો બદામનો પોદો લાલ ચોર. બધું કેટલું મસ્ત દેખાય તો. જુઓ મિત્રો આ દવાના આટલી દવાના 1000 રૂપિયા લ્યા છે. નાની સક્રી બાટલી છે, તમે જોઈ શકો છો. જુઓ નાની સક્રી. જુઓ મેક્સ દવાના 1000 રૂપિયા લ્યા છે. કેવડી બાટલી છે તમને બતાવું મિત્રો. આપણે ખોલી બાટલી કેવડી છે જોઈએ. એક નાની સરકી બાટલી છે ઓના 1000 રૂપિયા. મેક્સ મિત્રો આપણા પંપ ભરીને ખેતરમાં આવી જાય છે અને આ ખેતરમાં છોટવાની છે ઉગારા માટે દવા. એટલે હવે છોટવાની શરૂઆત કરી દઈએ આપણે. જો ચાલુ થઈ ગયું મિત્રો આપણું પંપ. જુઓ મિત્રો આપણે દવા છોટીને હવે ઘરે આવી જાય છે. નહીં ધોઈને ફ્રેશ થવાનું છે પણ બાળકો શું કરી રહ્યા આપણે જોઈએ. શું કરે છે? હા એ ગુવોર શું કરી જતા હતા? હા દોડી. બદામના પાડા લાલ લાલ થઈ જશે ને બદામમાં આવશે. એક તો આ રહી આ રહી છોટી છોટી. આ રહી છોટી. આ રહી છોટી. મિત્રો આપણે કપડો સુકવી લઈ લઈએ નાહવા માટે. આ આપણી નાઇટી. એક બાઇક આ છે મિત્રો 2004નું બાઇક હીરો અને હોન્ડા. જો આ હીરો હોન્ડા સ્પેન્ડલ હતું. આ 2014નું છે અને આ છે 2021 મોડલનું. જો આપણું ઘર શું છે ભૈલોને નહીં એટલે. મિત્રો આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા. આવું રહીએ છીએ પાછા ખેતરે. ખેતરમાં દવા પડી છે તો આપણે લઈ આવીએ. સીધું લોકેશન બતાવું તો ખેતરનું. તો આ વાટ છે આપણી. આ વાટે થઈને જવાનું છે આપણે. પછી ખેતરમાં જઈએ સીધા. જો મિત્રો પાછા આપણે ખેતરે આવી જાય છીએ પણ દવા તો શું પડી સારી ખબર નહીં. આ પડી આપણી બહારને મેળી હતી, આપણને ખબર જ નથી. આ પડી જુઓ તમે જોઈ શકો છો મિત્રો. સાગરિકા ઇફકોની આ રીતે મિત્રો આપણે મિક્સ કરવા માટેની છે. આપણે લેવા માટે આવ્યા છીએ. શું કહે કાઢ્યા એ કાઢી શું બેઠો પાછો. બાળકો રમવાની મોજ કરી દો મિત્રો. આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ જાય છીએ પણ આપણા મિત્રનો વિડીયો જોઈએ છે તમને બતાવું. જો મારા ખાસ મિત્ર એવા લાલભા 300 પાટણ રાજા ભવસર એવું બ્લોગ ચેનલ ચાલુ કરી છે નવી અને એનો વિડીયો ચાલે છે તમને બતાવું દો.
कभी हमारी गुजराती भाषा सुनिए, कभी नहीं सुनिए। तो एक बार आओ हमारे पटन, ठीक है? आना पक्का। ये आपका वीडियो बन रहा है, तो रिक्शा वाला है आपको उतार दीजिए। મિત્રો એરા ગયા છે વારાણસી, એટલે ત્યાંનો વિડીયો મેલ્યો છે એ હું જોઉં છું. અત્યારે 8 મિનિટમાં 30 વ્યૂ મળ્યા છે, 25 લાઈકો છે, એટલે સારી વાત કહેવાય મિત્રો. 8 મિનિટમાં 30 વ્યૂ ઓર 25 લાઈકો એટલે જબરદસ્ત કહેવાય. આટલી તો કોઈ દિવસ મારી વિડીયોમાં લાઈક નહીં આવતી. મિત્રો હું આપણા દીવાબત્તીનો ટાઈમ થયો છે, એટલે દીવાબત્તી કરી લઈએ ભગવાનની. જો મિત્રો આપણા ભગવાનની સેવા થઈ ગઈ, દીવાબત્તી કમ્પ્લીટ જો તમે જોઈ શકો છો. જો મિત્રો બારમાસીનો કેટલો મસ્ત મસ્ત ફૂલ છે, જોઈ શકો છો તમે, કેટલો મસ્ત લાગે છે. જો મિત્રો આપણે માતાજીએ પણ દીવાબત્તી થઈ ગઈ. હવે મિત્રો અંધારું થવા થયું છે, જો અંધારું થવા થઈ ગયું છે. હવે મિત્રો અમે આટલા વિડીયો સમાપ્ત કરું છું. નવા વિડીયો સાથે ફરી મળીશું. જય માતાજી, જય ગુરુદેવ, આવજો.